મળવાના છીએ, તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા. એણે તમામ લોકો માટે કામ કરેલું છે. દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા, સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું, અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો, તમામ સમાજના આગેવાનો, તમામ સમાજની સંસ્થાઓને, સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકારશું. પણ હજી ટાઈમ ઘણો બધો છે, લગભગ 4 મહિના જેટલો સમય છે. એ શોર્ટ પીરિયડમાં અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ગોંડલની અંદર સરદાર જયંતિના દિવસે કાર્યક્રમનું એટલે શું સૂચના અથવા તો કાર્યક્રમ કરવા જેને લોકોને પહેલા આપ ગયા હતા, અલ્પેશભાઈ ગયા હતા, એ બધી ઘટનાઓ થઈ, એ આધારે કોઈ પ્લાનિંગના આધારે પ્રેસ કોન્ફરન્સ કે શું? જો આમાં કોઈ પ્લાનિંગ નથી, પણ અમને ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કોઈ પણ જાતનું આયોજન કરવું હોય તો એના માટે અમારે સમય લેવો પડે. અને સૌથી કહેવાય ને કે ઇઝી વે છે લોકો સુધી કન્વે કરવાનો, ઇઝી વે છે એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતા સુધી અમારો સંદેશો પહોંચાડીએ. અમારી પાસે જે 3 મહિના છે, 3 મહિનાની અંદર અમે લોકોમાં અવેરનેસ આવે, લોકોને આ વાત સમજાય, શું કામ ભેગું થવું જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર શું હતા, વિનુભાઈ સિંગાડાના વિચાર શું હતા, એ બધું જ અમે લોકો સુધી પહોંચાડીશું અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અમે મહેનત કરવાના છીએ. જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાળ છે. તમે ઘણા બધા લોકોને જોયા હશે, દેવભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એને અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવ્યો. તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી, એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું ના કરો, એવું થવું પણ ના. બેન, ગોંડલની